ગુજરાતમાં 24 કલાકમાં 114 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે। સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ થયો છે। દાંતીવાડા, ઉમરગામ અને ભુજમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। નખત્રાણા, મહુવા, ગઢડા અને ભાવનગરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જેતપુર, માંડવી, વાપી અને વલ્લભીપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે। આપને પાછલા 24 કલાકની વિગતો આપી રહ્યા છીએ। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ થયો છે। મુખ્યત્વે 114 તાલુકાઓમાં મેઘરાજાએ જમાવટ કરી। સૌથી વધુ પોશીનામાં વરસાદ થયો। સાબરકાંઠાના પોશીનામાં 2 ઇંચ વરસાદ થયો છે, જ્યારે દાંતીવાડા, ઉમરગામ અને ભુજમાં 1.5 ઇંચ વરસાદના સમાચાર છે। આપ દ્રશ્યોમાં જુઓ, અલગ અલગ વિસ્તારના દ્રશ્યો આપણે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છીએ। વરસાદી પાણી રાજ્યના અલગ અલગ રસ્તાઓ પર વહેતા થયા છે। નખત્રાણા, મહુવા, ગઢડા, ભાવનગર આ તમામ વિસ્તારોમાં પણ ખાસો એવો વરસાદ થયો છે। લગભગ 1.25 ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ વરસ્યો। તો જેતપુર, માંડવી, વાપી અને વલ્લભીપુર આસપાસ 1 ઇંચ વરસાદ થયો છે। તો 2024ના ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। સમગ્ર ગુજરાતને ચોમાસાએ અત્યારે આવરી લીધું છે। 3 દિવસ પહેલા જ મેઘરાજાએ ગુજરાતને આવરી લીધું। અનેક જિલ્લાઓમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સામાન્ય રીતે ચોમાસું 30મી જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને આવરે છે, પરંતુ આ વખતે 27મી જૂને જ ચોમાસાએ ગુજરાતના સીમાડા વટાવી દીધા। આગામી 6 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે વરસાદને લઈને કરી છે આગાહી। સૌરાષ્ટ્રના 8 અને દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। 13 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે। भरूच और सूरत के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है, साथ में ऑरेंज अलर्ट और थंडरस्टॉर्म की भी वार्निंग है। और गुजरात रीजन के लिए बाकी जो ज़िले हैं जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं बनासकांठा, पाटन, पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली पे हैवी रेनफॉल की वार्निंग है। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जिन डिस्ट्रिक्ट पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट है आनंद, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। તો કયા વિસ્તારોમાં હેવી રેનફોલની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આપને કહી દઈએ કે મેઘરાજાએ અત્યારે સમગ્ર ગુજરાતને આવરી લીધું છે। સામાન્ય રીતે 30 જૂનની તારીખ એવી હોય છે કે જ્યારે ગુજરાતભરને આવરી લેતું હોય છે ચોમાસું, પરંતુ અત્યારે 3 દિવસ પહેલા ચોમાસાએ આખા ગુજરાતને આવરી લીધું છે।